ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું। રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો। સેક્ટર 25માં શારદા સ્કૂલમાં કરાવ્યો પ્રારંભ। સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપે આ પરંપરાગત રમતોનું ખાસ આયોજન કર્યું, જેમાં રસ્સાખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી સાથે સત્તડિયા, લંગડી, લીંબુ ચમચી આ સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો। મહત્વનું છે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો। સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દેશના વિકાસમાં દેશના યુવાનોનું બહુ મોટું યોગદાન છે, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું, આજના આધુનિક યુગમાં યુવાનો મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેથી પરંપરાગત રમતો ભૂલાઈ રહી છે, જેથી હવે પરંપરાગત રમતો સાથે યુવાનોને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રાજ્યમાં 5 લાખથી વધુ યુવાનોને જમીન સાથે જોડાયેલી રમતો સાથે જોડવામાં આવશે। આજકાલ આપણે મોબાઈલ અને ઇન્ટરનેટની ગેમોમાં જ વધારે જ્યારે વ્યસ્ત હોઈએ છીએ, ત્યારે એ માટી જોડે જોડાયેલી રમતો મોબાઈલના જમાનામાં, ટેકનોલોજીમાં જમાનામાં તમારા સૌની વ્યસ્તતાની વચ્ચે તમને સૌને ફરી એકવાર માટી ઉપર રમત રમવા માટે એક પ્રયાસ કરવા માટે હું સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સૌ અગ્રણીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ રમત ઉત્સવ થકી ગુજરાતના 5 લાખથી વધારે યુવાનો ફરી મોબાઈલ અને લેપટોપ અને ટેકનોલોજીની રમતો છોડીને માટી પર રમાતી રમત જેમ કે રસ્સાખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી, લીંબુ ચમચી આ બધી આપણી પારંપરિક રમતોની શરૂઆત આજે આપણે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને બનાવવા માટે 12મી જાન્યુઆરીથી આજે આપણે ગુજરાતની હજારો સ્કૂલોમાં 5 લાખથી વધારે વિદ્યાર્થીઓને ફરી એકવાર માટી પર લઈ જઈએ છીએ। અને હવે વાત કરીશું વિકાસના અટલ સેતુ વિશે।